સૌથી પહેલા વાત કરીએ તો ગોવાની અગ્નિ પરીક્ષામાં મનોહર પારીકર પસાર થઈ ગયા છે, પાસ થઈ ગયા છે। ગોવા વિધાનસભામાં પારીકર સરકારે બહુમત સાબિત કરી દીધો છે। પારીકર સરકારને 22 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય વિશ્વજીત રાણે ફ્લોર ટેસ્ટ સમયે ગેરહાજર રહ્યા હતા, જ્યારે વિપક્ષના 16 સભ્યોએ વિશ્વાસનો પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો। We had 23 on our side. We had claimed it right in the beginning, and we proved on the floor of the house that 23 stood by us. Actually, it is 22 because the speaker himself is our member. I was the first one to have a coalition with 10 members from my side, which lasted for full term. તો પંજાબમાં જંગી બહુમત સાથે 77 સીટો જીતી લેનાર કોંગ્રેસ આજે સરકાર રચી ચૂકી છે। મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દર સિંહે પ્રધાનો સાથે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા। 10 વર્ષ બાદ કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબની સત્તા પર આવ્યા છે, તો બીજી વાર પંજાબના મુખ્યપ્રધાન બન્યા છે। પંજાબના કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિન્દર સિંહે શપથ લીધા ત્યારબાદ ત્રીજા ક્રમે જેની સૌને ઉત્સુકતા હતી તે નવજોતસિંહ સિદ્ધુ શપથ લેવા માટે આવ્યા હતા। નવજોતસિંહે કેબિનેટ મંત્રીના પદે શપથ લીધા, તો તેઓ શપથ લીધા બાદ કેપ્ટન અમરિન્દર સિંહને પગે લાગ્યા હતા। સિદ્ધુ ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા હતા। ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। વડાપ્રધાન મોદીએ બેઠકમાં જણાવ્યું કે સાંસદો જીતનો સંદેશો દેશભરમાં ફેલાવે। વધુમાં તેમણે કહ્યું કે હું ન બેસીશ, ન કોઈને બેસવા દઈશ। મોદી સરકારે કેબિનેટને બુધવારે નેશનલ હેલ્થ પોલિસીને મંજૂરી આપી દીધી છે, જેમાં દેશનો કોઈ પણ નાગરિક બીમારીની અવસ્થામાં સારવાર કરાવવાની જોગવાઈ છે। હાલની યોજનામાં વડાપ્રધાન મોદીના આદેશ બાદ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને નવી નીતિ પ્રમાણે તમામને સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે ખાસ પ્રસ્તાવ મૂક્યો છે। મોદી સરકારે આપેલી આ હેલ્થ પોલિસી છેલ્લા 2 વર્ષથી લટકેલી હતી। ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની હાર બાદ કદ્દાવર મંત્રી આઝમ ખાનનો એક ભડાસ કાઢતો વિડીયો વાયરલ થયો છે। આ ઘટના રામપુરના તેમની જીત બાદની છે। कैसे लाना है? चलेंगे आप उस रास्ते पर? हम इस सर्टिफिकेट बाद में ले लेंगे। चलिए पहले उस रास्ते पर चलकर देखिए। हालांकि ये बात हमारे लिए बहुत शर्म की है कि मंडी में इतनी गंदगी है। बुरी बात, अच्छी बात नहीं है। और अभी सरकार है, सही बात, अभी मैं मिनिस्टर नहीं, और आचार संहिता हटने के बाद भी रहूंगा जब तक नई सरकार नहीं बनेगी। और उस वक्त 2-3 दिन में आप पर एक्शन लेने का भी हक होगा मुझे। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતથી જીત મેળવનારી ભાજપ બંને રાજ્યોમાં હજી સુધી પોતાના મુખ્યમંત્રી નક્કી કરી શકી નથી। બંને રાજ્યોના લોકોને પોતાના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થવા માટે હજુ પણ રાહ જોવી પડશે। ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત 18 માર્ચ સુધી લંબાઈ શકે છે। ભાજપે 18 માર્ચે ઉત્તર પ્રદેશમાં વિજય દિવસ ઉજવવાની જાહેરાત કરી છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં 18 માર્ચના દિવસે દરેક ધારાસભ્ય, સાંસદ અને જનપદ સુધીના પદાધિકારીઓ આ વિજય ઉત્સવમાં ભાગ લેશે। આ પહેલા મુખ્યમંત્રીના નામ પર સહમતિ બનાવવા પર ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો પ્રવાસ બંધ રહ્યો છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે। કેબિનેટે બુધવારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2% વધારો કરવાની મંજૂરી આપી દીધી છે, જે જાન્યુઆરી 2017થી લાગુ પડશે। કેન્દ્ર સરકારના આશરે 48 લાખ કર્મચારી અને લગભગ 55 લાખ પેન્શનરોને તેનો સીધો જ લાભ મળશે। ડીએમાં 2%ના વધારાના કારણે વર્ષે સરકારી તિજોરી પર 5,865 કરોડનો બોજ પડશે। આસામના કટ્ટરપંથીઓએ 16 વર્ષની ગાયિકા નાહિદ અંસારી સામે 46 ફતવા જાહેર કર્યા છે। ટેલિવિઝન પરના મ્યુઝિક રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ જુનિયરમાં રનરઅપ બનેલી નાહિદ
આફરીનને ગાતી અટકાવવા માટે આ ફતવા ઇસ્યુ કરવામાં આવ્યા છે. 25 માર્ચે આસામમાં નાહિદનું પરફોર્મન્સ છે અને તેનો કાર્યક્રમ જે સ્થળે છે તે મસ્જિદ અને કબ્રસ્તાનની નજીક છે. કટ્ટરપંથીઓ અગાઉ પણ નાહિદને સંગીતથી દૂર ખસી જવા ચેતવણી આપી ચૂક્યા છે. પહેલા તો હું કહીશ કે મ્યુઝિકને કોઈ મઝહબ સાથે કંઈ લેવા દેવા જ નથી. અને જ્યારે ફતવાની જ વાત આવી છે ત્યારે કહી દઉં કે ઇસ્લામમાં અમારા પ્રોફેટ મોહમ્મદ સાહેબના સમયથી જ સૂફી સંગીતની તો બોલબાલા છે જ. અને જ્યારે આ લોકો કહે છે કે એક 16 વર્ષની મુસ્લિમ છોકરી એનું એક ટેલેન્ટ બતાવી રહી છે તો અમારે એના પર ગર્વ મહેસૂસ કરવું જોઈએ અને અમારે એને આગળ વધવાની પ્રેરણા આપવી જોઈએ, નહીં કે એના માટે આવી રીતે ફતવાઓ બહાર પાડીને ઉભરતી જે પ્રતિભાઓ છે એમને અમે અત્યારે જ અહીંયા જ દફનાવી દઈએ. તો આ મુસ્લિમ સમાજ માટે એક ખૂબ જ જેમ કે કહેવાય કે એક આ જે ફતવારૂપી અડચણ જે આ કલાકારના રસ્તામાં આ લોકોએ મુફતી લોકોએ મૂકી છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું. કર્ણાટકના મેંગલોરમાં સરકારી બસનો કહેર જોવા મળ્યો. બેકાબુ બસે રોડ પર ચાલતા એક યુવકને ટક્કર મારી. જો કે આ દુર્ઘટનામાં યુવકને નજીવી ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બસે ટક્કર મારતા યુવક ફૂટપાથ પર પટકાયો હતો. પોલીસે બસ ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાજ્યની ડાયલ 100 સેવાનો ખૂબ પ્રચાર કર્યો હતો. અખિલેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જવાબ આપતા કહ્યું હતું કે રાજ્યની પોલીસ ચોકી હવે ડાયલ 100 થી ચાલે છે. પરંતુ હવે એક વિડીયો સામે આવ્યો છે જે અખિલેશના તમામ દાવાઓને પોકળ સાબિત કરે છે. આ વિડીયો બહુજન સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ થયો છે જેમાં પોલીસ કર્મચારી દારૂના નશામાં ધૂત દેખાઈ રહ્યા છે.